चलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग बधाने। जो जरा આપણે 5.2 ની શરૂઆતમાં વિકલનના નિયમ મેં તમને આગળના વિડીયોમાં શીખવેલા છે, એની થોડીક ચર્ચા કરી અને સ્વાધ્યાય આપણે 5.2 ચાલુ કરીશું। પહેલી વસ્તુ મિત્રો જો જરા, કોઈ પણ વિકલન હોય મિત્રો, આપણે વિકલન જે કરવા જઈએ છે એના માટે નિયમ છે। જો કોઈ વિધેય વિકલન હોય અથવા વિકલન તમે કરી શકો તો હંમેશા તે સતત હોય એનું જ વિકલન થાય। વિધેય મિત્રો ઉપક્રમે છે આપણી પાસે, જરા જુઓ, ચોક્કસ શબ્દ તમને આપું, પ્રત્યેક વિકલનીય વિધેય સતત હોય। વિકલનીય વિધેય હંમેશા સતત હોય। એક આ ખાલી યાદ રાખવા પૂરતું આપણે યાદ રાખવાનું છે। બીજું આમાં એક ટોપિક છે સાંકળનો નિયમ। મિત્રો સાંકળનો નિયમ એટલે dy/dx માટે આપણી પાસે જો કોઈ એક્સ્ટ્રા dy/dt કરીએ તો આ dt અહીંયા લઈ લેવાનો, dt/dx। આમ dy/dx આપણું થઈ ગયું આ, પણ એક્સ્ટ્રા તમે dt વડે મલ્ટીપ્લાય કરે, dy/du, du/dt, dt/dx। તો આ બે મલ્ટીપ્લાય થાય, આ બે મલ્ટીપ્લાય થાય, આપણો જવાબ dy/dx આવી જાય। તો આને મિત્રો સાંકળનો નિયમ કહે છે, જે હું તમને દાખલામાં શીખવી દઈશ। તમારા કશું જ યાદ રાખવાનું નથી, આ તો અંદર ચોપડીમાં છે માટે હું તમને સમજાવું છું। બાકી આ સાંકળનો નિયમ કે તમને આગળ હું સમજાવી દઈશ। ત્યાર પછી આમાં મિત્રો આપણે જો સંયોજિત વિધેયનું વિકલિત। હવે સંયોજિત વિધેય એટલે મેં આપેલા તમારા પેલા 3 નિયમો, sin³ 4x + 7 હોય તો મિત્રો આમાં ઘાતે આવી ગઈ, આમાં વિધેય આવી ગયો, આમાં ખૂણો પણ આવી ગયો મિત્રો। તો તમે આ 3 નિયમોમાંથી કોઈ પણ 2 નિયમનું વિકલન કરો, આટલું હોય તો એ ચાલે। વિધેય ને ખૂણો બે આવી ગયો તો સંયોજિત વિધેય કહેવાય। તો સંયોજિત વિધેય એટલે મિત્રો મેં તમને જે નિયમો આપ્યા છે તે જ એપ્લાય કરવાના છે। ટૂંકમાં આ બધી થિયરી તમારા કોઈ કામની નથી, ખાલી સમજવા પૂરતું મેં સમજાય છે। મારી પાસે એવી ટેકનિક છે કે આ બધી વસ્તુ ખાલી તમે વાંચી છે ને તો બી તમે દાખલા બધાનું શીખવાડી દઈશ, એકદમ ઈઝી મેથડ। તો આ એકવાર ધ્યાનથી ખાલી જોઈ લો કે વિકલનીય વિધેય હંમેશા સતત હોય, આ મિત્રો સાંકળનો નિયમ છે। અને સંયોજિત વિધેય એટલે આ ઘાતનું, વિધેયનું અને ખૂણાનું 3 માંથી કોઈ પણ 2 નિયમો લાગુ પડવા જોઈએ। હવે આપણે દાખલા ગણીએ। સ્વાધ્યાય આપણે મિત્રો આવ્યા હતા 5.2। દાખલા નંબર પહેલો, f of x is equal to sin of x² + 5। દાખલો બીજો, f of x is equal to cos of sin x। ચલો મિત્રો જુઓ, જ્યારે જોઈએ આપણે આને પહેલા આનું વિકલન f'(x), તો d/dx of sin x² + 5। હવે તો આપણે ડાયરેક્ટ જ લખીશું, જો પહેલા આમાં કોઈ ઘાત તો છે નહીં માટે ઘાતનો નિયમ આપણો કેન્સલ, ડાયરેક્ટ વિધેય sin। મિત્રો sin નું વિકલન શું થાય? cos, પાછળનો બેઠો મૂકી દેવાનો। આપણે sin નું વિકલન કરી દીધું, હવે આને નહીં જોવાનું, હવે આપણે આનું વિકલન કરવાનું। તો x² નું વિકલન 2x અને અચળ સંખ્યાનું વિકલન 0, x² નું 2x, અચળ સંખ્યાનું 0। ફરીવાર મિત્રો બોલું છું, તમે sin નું વિકલન cos કર્યા પછી પાછળ જેટલું બી હોય એ બધું લખવું પડે। એ લખ્યા પછી તમારે sin ને ભૂલી જવાનું અને પાછળ જે વધે છે એનું વિકલન કરવું પડે।
પછી પાછું એમ થઈ ગયું હોય, પાછા વધ્યું હોય તો કરવું પડે, એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું રહે એમાં. હવે 2x આને આગળ મૂકી દઈએ આપણે, તો 2x આપણા આગળ અને cos x² + 5 આપણો મિત્રો ફાઇનલ જવાબ. આ આપણો જવાબ આવી ગયો. ફરીવાર પેલા sin નું વિકલન આપણે cos કરી દેવાનું, પાછળનો બેઠો, આનું વિકલન કરો તો x² નું વિકલન 2x થાય, આ અચળ સંખ્યાનું વિકલન 0 થાય. વ્યવસ્થિત લખી નાખી આપણો જવાબ આવી ગયો. બીજા દાખલામાં જુઓ, f' x = d/dx of cos sin x. આનું વિકલન કરી જરા જોયો. અહીંયા આપણે ઘાત તો છે નહીં, એટલે પહેલા cos નું વિકલન, તો cos નું વિકલન માઈનસ થાય અને અંદર જોઈએ તો પાછળ બધું બેઠું મૂકી દેવાનું. cos નું વિકલન માઈનસ થાય, પાછળનું બેઠું મૂકી દો. હવે આ sin છે તો sin નું વિકલન cos x. x નું 1 લખવાની જરૂર નથી, કારણ કે sin x નું સીધું મેં તમને cos x શીખવ્યું છે. દાખલો પૂરો થઈ ગયો આપણો. ચલો સમજવામાં કોઈ તકલીફ બને દાખલા? આમાં તમે cos x ને આગળ મૂકવું હોય તો મૂકી શકો, માઈનસ cos x અને sin x, અને આ પ્રમાણે રહેવા દેશો તો બી ખોટું નથી. ચલો આ બંને દાખલા ક્લિયર. આગળ વધીએ આપણે. દાખલા નંબર 3 જો, f of x = sin of ax + b. દાખલો ચોથો, f of x = sec tan √x. જો જરા, f' x d/dx of sin ax + b. તો આપણા sin છે, ઘાત તો છે ને ડાયરેક્ટ sin નું વિકલન cos લખી, પાછળનો બેઠો મૂકી દો. sin નું વિકલન cos લખી, પાછળનો બેઠો મૂકી દો. હવે sin નું વિકલન થઈ ગયું, આનું વિકલન કરવાનું બાકી છે. ડાયરેક્ટ આ a, x નું વિકલન 1, b અચળ સંખ્યા છે, આનું વિકલન 0, કારણ કે b ની અંદર x નથી. જેની અંદર x ના હોય એનું વિકલન 0 થાય, તો આનું વિકલન 0. આ a અને 1, a ને આપણે આગળ મૂકી દઈએ. આ a આગળ અને cos ax + b આપણો ફાઇનલ જવાબ. આમાં જોઈએ, f' x = d/dx of sec tan √x. પહેલું આપણી પાસે sec છે, તો sec નું વિકલન sec x અને tan x. ફરી મિત્રો, sec નું વિકલન આ tan નથી, આ sec નું યાદ કરો સૂત્ર, d/dx of sec x = sec x tan x. એવું મેં તમને લખાયું હતું. તો sec નું વિકલન sec અને tan બંને લખવા પડે. sec અને tan બંને આનું વિકલન, કૌંસમાં એની પાછળ બેઠું મૂકી દેવું પડે. તો tan √x આપણે મૂકવું પડે. આ sec નું વિકલન sec x tan x, પાછળ જેવા તે બેઠું મૂકવું પડે. તો sec નું વિકલન થઈ ગયું. હવે આપણે આમાં આવો, ઇન્ટુ હવે tan નું કર, tan નું વિકલન યાદ કરો, તો tan નું વિકલન sec², પાછળ જેવા તે મૂકવું પડે. tan નું વિકલન sec², પાછળનું મૂકવું પડે. હવે આનું વિકલન, હવે tan ભૂલી જવાનું, √x નું વિકલન. મિત્રો √ નું વિકલન યાદ કરો, પેલા 4 મેં તમને સ્પેશિયલ આગળના વિડીયોમાં આપ્યા હતા. તે √x નું વિકલન 1/2 √x, ત્યારે આપણું વિકલન થયું કહેવાય. સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જવાનું. પહેલા sec નું કર્યું, sec x tan x, ત્યારે ખૂણો જે હતો બેઠો આપણે મૂકી દીધો. આનું કામ પતી ગયું. હવે tan માં આવ્યા. tan નું વિકલન sec², ત્યારે ખૂણો હતો તે બેઠો મૂકી દીધો. હવે આ √x નું વિકલન 1/2 √x. માટે આપણો ફાઇનલ જવાબ આવી ગયો. જરા વ્યવસ્થિતમાં 1/2 √x પહેલા લખીએ આપણે. આ બંને લખી નાખીએ. હવે sec tan √x, tan √x અને sec² √x આપણો ફાઇનલ જવાબ. આ બધું વ્યવસ્થિત લખી નાખવાનું, અને આ જે આવો નાનો ઘટક હોય આપણે પહેલા મૂકી દેવાનો. તો દાખલા નંબર 4 આપણો પૂરો થઈ ગયો. ત્રીજો ચોથો બંને એકવાર જોઈ લો, પછી આપણે આગળ વધીએ.
ચલો રેડી? નંબર 5 sin of ax plus b છે cos of cx plus d. જો મિત્રો આ બી x વાળું પદ છે ને આ પણ x વાળું પદ છે. બે x વાળા પદો જો ભાગાકારના સ્વરૂપમાં હોય, અહીંયા બંને ભાગાકારના સ્વરૂપમાં છે, તો આપણે ભાગાકારનો નિયમ યાદ કરવાનો. બે x વાળા પદો જો ગુણાકારના સ્વરૂપમાં હોય તો આપણે ગુણાકારનો નિયમ યાદ કરવાનો. ભાગાકારનો આપણે નિયમ યાદ કરીએ છીએ આનો, તો આને આપણે f' ડાયરેક્ટ આપણે નામ આપી દઈએ. આ રકમ આપણી fx. તો ભાગાકારનો નિયમ છે, જો જરાક નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન માઈનસ, હવે ઉપરનું પદ m ના m, નીચેના પદનું વિકલન છેદમાં નીચેના પદનો સ્ક્વેર. હવે સૂત્ર લખું છું, d by dx of u upon v વાળું સૂત્ર ભાગાકારનો નિયમ. નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન, ઉપરનું પદ m ના m, નીચેના પદનું વિકલન, નીચેના પદનો સ્ક્વેર. આ મિત્રો આપણું સૂત્ર હતું, આપણે સૂત્ર પ્રમાણે લગાડી દેવું કે નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન બોલો એટલે d by dx લખવું પડે. ઉપરનું પદ m ના m, નીચેના પદનું વિકલન બોલો એટલે d by dx લખવા પડે, નીચે એનો સ્ક્વેર. તો જો જ્યાં m ના m છે એનું આપણે કઈ નહીં કરવાનું. હવે આનું વિકલન આપણે કરવા જઈ રહ્યા છે, તો sin નું વિકલન cos. હજુ મિત્રો આપણે વિધેયનું કર્યું, sin નું cos, પાછળનું બેઠું, sin નું થઈ ગયા પાછળ આનું બાકી છે હજુ. તો આનું મિત્રો a, x નું 1 અને અચળ સંખ્યાનું 0. એટલે sin નું કરી દેવાનું, ત્યારે પાછળ જે હોય તે બેઠું મૂકી દેવાનું, પછી કૌંસનું કરી દેવાનું. માઇનસ sin, તો ax plus b આ બેઠા છે. હવે cos નું વિકલન, તો cos નું આપણે વિકલન કરીએ તો cos નું વિકલન માઇનસ sin થાય. માઇનસ sin લખી, જો આ cos નું વિકલન માઇનસ sin, આ બેઠું મૂકી દીધું. હજુ આપણે આનું વિકલન કરવું પડે, તો આનું વિકલન થાય c x નું 1 અચળ સંખ્યાનું 0 અને છેદમાં cos સ્ક્વેર cx plus d. જરાક વ્યવસ્થિત લખીએ આપણે. આ a ને આપણે આગળ મૂકી દઈએ. એ આગળ cos cx plus d અને cos ax plus b, એના છેદમાં આપણે આને અલગ આપી દઈએ. ઉડે છે એટલે આપણે અલગ આપીએ, બાકી અલગ આપવાની કોઈ જરૂર નથી. આ એકવાર ઉડે છે ને એટલે આપણે અલગ આપીએ. માઇનસ, મિત્રો માઇનસ માઇનસ પ્લસ, આ c ને આપણે આગળ મૂકી દે, તો c sin ax plus b sin cx plus d, અને અલગ આપણે આને આપી દઈએ. અલગ આપવાની કોઈ જરૂર નહીં, પણ આમાં ઉડતું તો માટે આપણે અલગ આપી દીધા. તો જો માઇનસ માઇનસ પ્લસ, આ c આપણે આગળ મૂક્યા, આ બંને ઘટકો આ લખી નાખ્યા. હવે જુઓ જરાક, આ એકવાર મિત્રો આ cos વાળો ઘટક એકવાર ઉડી ગયો, cx plus d વાળો ઘટક આપણો એકવાર ઉડી ગયો, તો બાકી વધશે આપણી પાસે cos ax plus b upon cos cx plus d. જેને મિત્રો પછીના સ્ટેપમાં આપણે sec લખી શકાય. આ cos cx plus d હતા બે વાર, એક વાર ઉડી ગયા, એક વાર બાકી છે, પ્લસ c sin of ax plus b sin of cx plus d, અને આને આપણે બે વાર લખી દઈએ cos cx plus d અને cos cx plus d. મિત્રો બે વાર લખવાનું કારણ, આ sin upon cos ને પછી હું tan લખી દઉં છું. આને ઉપર સેક કરી નાખો, તો મારો ફાઇનલ આન્સર જો આ a cos ax plus b, મિત્રો 1 upon cos ને sec કહેવાય, તો sec cx plus d. આ cos આપણે ઉપર લઈ ગયા એટલે sec આપણે બનાવી દીધું, પ્લસ c
sin ax plus b, આ cos ઉપર જાય તો sec cx plus d, અને મિત્રો sin upon જો ખૂણો સમાન છે માટે sin upon cos ને tan કહેવાય, તો tan cx plus d આપણો ફાઇનલ જવાબ. મિત્રો આ બધું કરવાનું કારણ ચોપડી પાછળનો જવાબ આપણે લાવવાનો હતો એટલે, બાકી તમે આટલું કરી છોડ દો તો ચાલે. આ લખ્યા પછી ખાલી એ આગળ મૂકી દેવાનો, તો એ આગળ આ કૌંસ માઇનસ માઇનસ પ્લસ સી આગળ આ કૌંસ અને આખાના છેદમાં આ બસ પતી ગયું. ત્યાં બી તમારો જવાબ સાચો કહેવાય, તમને પૂરા માર્ક્સ મળે. આ તો ચોપડીનો જવાબ લાવવા માટે મેં આનું છેદ વિભાજન કર્યું છે, અને આ sin upon cos ને મેં tan બનાવી દીધું. આને આપણે એકવાર ઉડાડી બાકીના આપણે sec બનાવી દીધું. એકવાર ધ્યાનથી જોઈ લો. એકવાર ધ્યાનથી જોઈ લો. ખાલી તમારે પહેલું સ્ટેપ જ યાદ રાખવાનું, ભાગાકારનો નિયમ જ કે નીચેનું પદ એમના એમ ઉપરનું વિકલન માઇનસ ઉપરનું પદ એમના એમ નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. બસ પછી એમના એમ છે તે એમના એમ, વિકલન છે તે આપણે વિકલન કરી દેવાનું. વિકલન કરતા ધ્યાન રાખવાનું કે પેલા sin નું વિકલન cos આ બેઠું, અને પછી કૌંસનું વિકલન આપણે કરી દેવાનું. આ બેઠું cos નું વિકલન માઇનસ sin, અને આનું વિકલન કરી દેવાનું નીચે નાનો સ્ક્વેર. બસ પછી સિમ્પલ સાદું આપવાનું. આટલું બધું કરવાની જરૂર નથી. દાખલા નંબર 6 જોઈએ આપણે. દાખલા નંબર 6, fx is equal to cos x cube અને sin square x raised to 5. જો મિત્રો f' x, જો આ પણ આપણી પાસે x વાળો ઘટક છે, આ પણ x વાળો ઘટક છે. લખો એક પદ્ધતિ. ઓકે, જો આ બી x વાળો ઘટક ને આ બી x વાળો ઘટક, જ્યારે બે x વાળા ઘટકો ગુણાકારના સ્વરૂપમાં હોય તો ગુણાકારનો નિયમ લાગુ પડવાનો. આગલા દાખલામાં ભાગાકારમાં તો આપણે ભાગાકાર નિયમ લાગુ પડ્યો. તો જો ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, પહેલું પદ બેઠું x વાળું m ના m, બીજાનું વિકલન, હવે બીજું પદ m ના m, અને d/dx of cos of x નું પહેલું પદ. તો પહેલું પદ m ના m, બીજાનું વિકલન, બીજું પદ m ના m, પહેલાનું વિકલન. હવે m ના m છે એનું આપણે કઈ નહીં કરવાનું. જો આનું વિકલન કરીએ આપણે, આપણા વિકલનના નિયમો યાદ કરો. પહેલા ઘાતનું વિકલન, અહીંયા ઘાત છે આમાં, તો બે આગળ મૂકવા પડે. 2 sin x raised to 5, અને એક ઘાત ઓછી કરવાની, 1 લખવાની જરૂર નથી. એટલે આ થઈ ગયું મિત્રો બે ઘાતનું વિકલન, 2 અને અહીંયા 1 ઘાતનું થઈ ગયું. હવે વિધેયનું આવશે. વિધેય sin, તો sin નું cos કરી અંદરનું બેઠું મૂકી દેવાનું. પહેલા ઘાતનું થઈ ગયું આટલો ભાગ, હવે sin નું cos કરી પાછળનું બેઠું. હવે આ ખૂણાનું વિકલન, તો ખૂણા માટે પેલા 5 ઘાત, x ની 5 ઘાત નું 5 આગળ આવે અને x ની 4 ઘાત. તો મિત્રો આટલું કમ્પ્લીટ આપણે આનું વિકલન થયું. આનું વિકલન મિત્રો ફરી એકવાર, આ m ના m, પહેલા ઘાતનું વિકલન, ઘાતના વિકલનમાં 2 આગળ મૂકી આ બેઠું મૂકી દેવાનું, અને એક ઘાત ઓછી, એટલે 1 લખવાની જરૂર નથી. એટલે ઘાતનું વિકલન પૂરું. હવે આમાં હવે ઘાત ભૂલી જાઓ. હવે sin નું વિકલન મિત્રો cos કરી અંદર જે પાછળ બેઠું મૂકી દેવાનું. હવે sin પણ ભૂલી જાઓ. હવે x ની 5 ઘાત, મિત્રો x ની 5 ઘાત આવી, 5 આગળ આવે તો 5 x ની 4 ઘાત. આ કમ્પ્લીટ વિકલન પૂરું થઈ ગયું. હવે આમાં આવીએ, sin square x ની 5 ઘાત. હવે આનું વિકલન કરવા માટે પહેલા અહીંયા ઘાત નથી, આ તો મિત્રો ખૂણાની ઘાત છે. આપણા મેઇન જે આમાં ઘાત હતી એવી ઘાત નથી, માટે ઘાત વાળો નિયમ નહીં લગાવવાનો. ડાયરેક્ટ વિધેયનો cos નું વિકલન થાય માઇનસ sin, અને પાછળ જે હોય તે બેઠું મૂકી દેવાનું. cos નું માઇનસ થાય, x ક્યુબ બેઠા. હવે x ક્યુબ નું કરવાનું, તો x ક્યુબ નું થશે 3x સ્ક્વેર, 3x ની 2 ઘાત. હવે આ વ્યવસ્થિત આપણે લખી દેવાનું. તો જો અચ્છા, જો 2 ગુણ્યા 5 એટલે 10, 10x ની 4 ઘાત પેલા લખું છું. 5 ગુણ્યા 10 x ની 4 ઘાત, બાકીનું બધું લખી દેવાનું. cos x ક્યુબ sin x5
અને cos x5 ફરીવાર મિત્રો 5 ગુણ્યા 10 x ની 4 ઘાત આપણે પહેલા લખી, બાકીના 3 જે ઘટકો હતા બધા આપણે લખી નાખ્યા. હવે આ માઈનસ છે તો આપણે માઈનસ 3x પહેલા લખી દઈએ આ પહેલા, પછી sin સ્ક્વેર x રેઝ ટુ 5 અને sin ઓફ x³ આપણો જવાબ આવી ગયો. ચલો સમજવા મૂકો તો આ બેઠો મૂકો, આ બેઠો મૂકો, બસ જો બીજું કાંઈ કરવાનું નહીં આની અંદર. મિત્રો આપણે ખાલી પહેલું સ્ટેપ જ બરાબર તમારે સમજવાનું છે. પહેલું સ્ટેપ મિત્રો, પહેલું પદ એમ ના એમ, બીજાનું વિકલન, બીજું પદ એમ ના એમ, પહેલાનું વિકલન અને પછી વિકલન કરો તેમાં ધ્યાન રાખવાનું. એમ ના એમ એટલે એમ ના એમ, ઘાત 2 આગળ sin x ની 5 ઘાત, આમાંથી એક ઓછલે એક લખવાની જરૂર નહીં, બાકી એક સિવાયનો કોઈ આંકડો હતો લખવો પડે. હવે ઘાતનું પતી ગયું sin, sin નું વિકલન cos x ની 5 ઘાત અને x ની 5 ઘાત નું 5 x ની 4 ઘાત આ બેઠા. હવે આમાં આવીએ, આમાં ઘાત છે નહીં, cos નું વિકલન માઈનસ sin x³ અને x³ નું વિકલન 3x². પછી જરા વ્યવસ્થિત લખી નાખવાનું, આપણો જવાબ કહેવાય. એકવાર ધ્યાનથી જોઈ લો પછી આપણે આગળ વધીએ. દાખલા નંબર 7. f of x બરાબર 2 રૂટ ઓફ cot of x². fx is equal to, જો મિત્રો પહેલા આની વાત કરીએ આપણે, f dash x આ 2m ના. હવે પહેલા વર્ગમૂળ આવ્યું મિત્રો, રૂટનું વિકલન યાદ કરો. પહેલા મેં તમને 4 સૂત્રો આપેલા હતા તેમ કે રૂટ x, તો રૂટ x નું વિકલન મેં તમને આપેલું હતું 1/2 રૂટ x. રૂટનું વિકલન મિત્રો 1/2 રૂટ થાય, તો આ રૂટ છે તો વિકલન 1/2 રૂટ અંદર જે હોય તે બેઠા. આ રૂટનું વિકલન 1/2 રૂટ અંદરના બેઠા. હવે આ રૂટનું પતી ગયું, હવે કોટ આવ્યું. કોટનું વિકલન મિત્રો યાદ કરો, cot x નું વિકલન થાય માઈનસ cos x²x, તો માઈનસ cos x² અને આ જે હોય તે પાછળ જે હોય તે બેઠા. કોટનું વિકલન માઈનસ cos x² અને એની પાછળ જેટલું બી બેઠું મૂકવું પડે, એટલે કોટનું પતી ગયું. હવે x² નું મિત્રો, x² નું વિકલન 2x થાય. ફરી એકવાર મિત્રો આપણે જોઈએ 2m ના m, પહેલું વર્ગમૂળ આવે છે મિત્રો, તો વર્ગમૂળનું વિકલન 1/2 રૂટ, પછી અંદર જે હોય તે બેઠું આપણે મૂકી દેવાનું. એટલે વર્ગમૂળનું વિકલન પતી ગયું. હવે આપણે પાસે કોટ આવ્યા મિત્રો, કોટનું વિકલન માઈનસ cos x² થાય, જે હોય તે બેઠું મૂકી દઉં. કોટનું પતી ગયું. હવે x² નું વિકલન આપણે 2x. હવે આ 2 ઉડી ગયા માટે આ માઈનસ 2x આગળ મૂકી દઈએ. આ માઈનસ 2x cos x² x² નીચે રૂટ ઓફ cot of x² આપણો મિત્રો ફાઇનલ જવાબ. આનું આપણે કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. માઈનસ 2x cos x² x² અને આ જે વધુ બેઠું આપણે મૂકી દીધું, આપણો જવાબ આવી ગયો. દાખલા નંબર 8 જોઈએ. આમાં મિત્રો ઘાત તો છે નહીં, સીધું વિધેય cos નું વિકલન શું થાય? માઈનસ થાય. પાછળનું બેઠું cos નું માઈનસ સાઈન કરી પાછળ જેવા તે બેઠું મૂકી દેવાનું. હવે આ રૂટ x છે, રૂટ x નું સૂત્ર મેં તમને આપ્યું 1/2 રૂટ x. રૂટ x નું વિકલન મેં 4 વસ્તુ મેં તમને યાદ કરો એટલા માટે કીધું, વારે વારે આવવાનું છે. આપણે યાદ હોય તો ફટાફટ આપણું કામ થઈ જાય. તો રૂટ x નું વિકલન 1/2 રૂટ x, બસ આપણો જવાબ આવી ગયો. માઈનસ સાઈન રૂટ x અપોન 2 રૂટ x આપણો ફાઇનલ જવાબ. એકવાર ધ્યાનથી જોઈ લો. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. એકદમ સિમ્પલ છે મિત્રો, વિકલન એકદમ સિમ્પલ છે, ટેન્શન લેવાનું નહીં. આટલા દાખલા બરાબર ધ્યાનથી જુઓ એટલે નવા વિડીયોમાં તમને આ જ વસ્તુ આવશે, નવી કોઈ વસ્તુ આવવાની નથી. રેડી?